જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં છો? જો 12:30 વાગી ગયા છે બપોરના, અને આપણે રસોઈની તૈયારી થાય છે. થોડીક રોટલી થઈ ગઈ છે, બાકી છે. પછી શાક સુધારશું ને શાક વઘારશું. આ કેનું શાક બનાવશું પારસ? અને મિક્સ સબ્જી બનાવશું. મિક્સ સબ્જીમાં શું? એ તમને ખબર હો. કોબી, ફુલાવર, બટેટા, ટમેટા, એમ વાલોળ બનાવશું. રોટલી બની જાય એટલે સબ્જી. આપણી રોટલી થઈ ગઈ છે. હવે એક જ બાકી છે. તો વણીએ છીએ. તો જો આપણું શાક મોરાઈને રેડી થઈ ગયું છે. ટામેટાં, ધાણા, મેથી, આદુ લસણની પેસ્ટ, વાલોળના બીજ છે, ફુલાવર, રીંગણું, બટેટા બધું મિક્સ શાક છે. તો ચાલો તેલ તપી ગયું છે. રાઈ જીરું નાખી દઈએ આપણે. વઘાર થઈ જાય એટલે પછી આપણે હિંગ અને લીમડો નાખી દઈશું. થોડી વાર ઢાંકીને રાખી દઈશું. ધીમા તાપે સીજવા દઈશું. જો શાક આપણું સીજી ગયું છે. હવે આપણે મસાલા નાખી દઈએ. હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર. હવે આપણે મિક્સ કરીને હલાવીને આપણે ઢાંકી દઈએ એને. થોડી વાર એને જોઈ લેશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી રસોઈ. તો ગેસ બંધ કરી દઈશું આપણે, અને તેમાં કોથમરી એડ કરી દઈશું. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.